અમારી પરિસ્થિતિએ અમને એકલા કરી નાખ્યા હતા અને હવે કાકીનો ધિક્કાર દિવસે ને દિવસે વધતો જતો હતો. અને પછી કાકાએ આ મુદ્દાનો એક ઉકેલ શોધી કાઢ્યો અને તેના નાના પુત્ર સાથે મારો સંબંધ નક્કી કર્યો. આ વાત સાંભળીને કાકીએ ખૂબ જ ઝઘડો કર્યો. મને પણ ગાળો આપી અને કહ્યું કે આ સંબંધ કોઈ પણ સંજોગોમાં થશે નહીં. પરંતુ જ્યારે કાકા રાજી ન થયા તો તે ગુસ્સે થઈને તેના માતા પિતાના ઘરે ચાલી ગઈ. હવે જ્યારે કાકા તેના નિર્ણયથી પાછા નહીં ફરે અને તેની પરિસ્થિતિ સુધરશે નહીં અને બીજે ક્યાંય શિફ્ટ થવાનું વચન તેને આપશે ત્યાં સુધી તે પાછી નહીં આવે. તેમના જવાથી કાકા પર ખૂબ જ ખરાબ અસર પડી, કારણ કે તે તેની પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા અને તેની પત્ની તેના માયકે ચાલી ગઈ હતી. માયકે જવાથી તેના બંને પુત્રો પણ ખૂબ જ પરેશાન હતા, કારણ કે તેઓને પણ તેની માતા વિના રહેવાની આદત નહોતી. કાકાએ કાકી સાથે વાત કરવાનું નક્કી કર્યું અને મારા મામાને બોલાવીને તેની દેખરેખ હેઠળ આખું ઘર વહેંચી દીધું અને અમારો હિસ્સો મારા મામાને આપી દીધો અને તેનો ભાગ લઈને અલગથી ઘર ખરીદ્યું. અને જતાં પહેલાં મામાએ કાકા કાકીની ગેરહાજરીમાં એક એવું કામ કરીને ગયા હતા જેમની કાકાને પણ ખબર નહોતી. બસ તેઓ આ કામથી ખૂબ જ ખુશ હતા, કારણ કે કાકી ખુશ હતા. પછી કાકાના ગયા પછી મામાએ તેના મહોલ્લામાં અમારા માટે એક ઘર ખરીદ્યું અને અમે બંને ભાઈ બહેન ત્યાં શિફ્ટ કરી નાખ્યા હતા. તે પછી કાકા દરરોજ અમને મળવા આવતા અને અમારી દરેક જરૂરિયાત પૂરી કરતા. પરંતુ મામી અમને તેમના ઘરે લઈ ગઈ નહીં, કારણ કે કાકીની જેમ તેમની પત્ની પણ અમને પોતાની સાથે રાખવા તૈયાર નહોતી. આટલી નાની ઉંમરે જ અમે બંને ભાઈ બહેનને એકલું રહેવું પડ્યું હતું. પરંતુ હવે મેં મારી જાતને મજબૂત બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો, જેથી હું મારા ભાઈને જાતે જ કાળજી રાખું અને કોઈની મદદ ન લઈ શકું. પછી હું ઘરે રહીને પ્રાઇવેટ અભ્યાસ કર્યો અને પછી MA કર્યું અને તે પછી મારા અભ્યાસને અલવિદા કહ્યું. પછી હું મારા ભાઈની તરફ ધ્યાન આપવા લાગી હતી. મારા ભાઈએ કડક દવાઓને લીધે તેનું બાળપણ લગભગ ગુમાવી દીધું હતું. તેને ફક્ત મા અને પિતાની થોડીક વાતો યાદ હતી અને તે બીજું બધું ભૂલી રહ્યો હતો. હું પણ એ જ ઈચ્છતી હતી કે તે બધું ભૂલી જાય, કે માતા પિતાના મૃત્યુ પછી કાકીની લાશ સારી અને કાકીની કડવાશ કારણે તેના મનમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ, તેને યાદ ન રહેવું જોઈએ અને તે દુઃખી થાય. બસ મેં મારા ભાઈના મગજમાં આ વાત નાખી દીધી હતી કે પિતા તેને ડૉક્ટર બનાવવા માંગતા હતા. ત્યારથી મારો નાનો ભાઈ તેના અભ્યાસમાં ખૂબ જ ગંભીર હતો, કારણ કે તે ડૉક્ટર બનવા માંગતો હતો અને અમારી પાસે પૈસાની કોઈ કમી નહોતી, કારણ કે અમને મારી મા અને પિતાની સરકારી નોકરીને કારણે તેમનું પેન્શન અમને મળતું હતું. અને પહેલાં પિતાએ માર્કેટિંગમાં 5 દુકાનો લીધી હતી અને તે અમારા માટે રાખી હતી. આ બધામાંથી અમને એટલા પૈસા મળતા હતા કે અમારું ઘર ખૂબ જ આરામથી ચાલતું હતું અને અમને કોઈની મદદની જરૂર નહોતી. અને પછી ધીમે ધીમે સમય વીતતો ગયાની સાથે મામાએ પણ અમને મળવાનું બંધ કરી દીધું. પરંતુ હવે હું મારા ઘરને એકલી ચલાવવા માટે નિશ્ચિત બની ગઈ હતી અને કોઈની ગેરહાજરીથી મને કોઈ ફરક પડતો નહોતો. જો આપણા હોવા છતાં એકલા રહેવાથી મને ખૂબ દુઃખ થતું હતું. સમયની વાત છે, તેને પસાર થવાનું અને તે પસાર થતો હતો. મને પણ ધીમે ધીમે દરેક કામોની આદત પડી ગઈ હતી. મને કઈ વસ્તુઓનો વાંધો નહોતો. મેં મારા નાના ભાઈ તરફ ધ્યાન આપ્યું હતું, પણ થોડા સમયથી મારો ભાઈ એકદમ બદલાયેલો જોવા લાગ્યો હતો. અને મારા નાના ભાઈને અભ્યાસનો ખૂબ શોખ હતો, પણ તે હવે અભ્યાસ પણ કરતો નહોતો અને તેના મિત્રો સાથે રમવાનું પણ બંધ કરી દીધું હતું. જ્યારે મેં તેને પૂછવાનો પ્રયાસ કર્યો તો તેણે મારી સાથે ખરાબ વર્તન કર્યું અને કહ્યું કે તે તેની ઈચ્છા પ્રમાણે જીવશે. તે ઈચ્છે છે કે હું તેની બાબતોમાં કોઈ વાત ન કરું. તેમની આવી વાતોથી મને ખૂબ જ દુઃખ થયું અને આશ્ચર્ય થયું, કારણ કે તે બિલકુલ એવો નહોતો. પણ હું જે કહું તે ખૂબ માનથી સાંભળતો અને સ્વીકારતો હતો. પરંતુ તેને મને જવાબ આપવાના શરૂ કરી નાખ્યા હતા. અને આટલું જ નહીં, તે રાત્રે મારી સાથે સૂવાની જીદ પણ કરતો હતો. પણ મેં નોટિસ કર્યું હતું કે તેની તબિયત વિચિત્ર દેખાતી હતી. તે મને ખબર નહોતી અને હું પૂછું તો ત્યારે મને એમ કહેતો કે તેણે ઘોડીનું દૂધ પીધું છે, તેથી જ હું આવું અનુભવી રહ્યો છું. પરંતુ તેની સ્થિતિ અને કાર્યોએ મને ખૂબ જ અસ્વસ્થ અને નર્વસ કરી દીધી હતી. અને હું મારા નાના ભાઈના આવી પરિવર્તનથી ખૂબ ડરી ગઈ હતી. અને પછી એક રાત્રે મારા નાના ભાઈએ મારા હોશ ઉડાવી દીધા. એક રાત્રે મારી તબિયત ખરાબ હોવાને કારણે હું વહેલા સૂઈ ગઈ
મને લાગ્યું કે મારા પલંગ પર કોઈ બેઠું છે. પછી મેં મારી આંખો ખોલી અને મારા ભાઈને મારી એકદમ નજીક બેઠેલો જોતાં જ મારી ડરી ગયેલી આંખો પહોળી થઈ ગઈ. હું કાંઈ બોલું એ પહેલાં જ મારા નાના ભાઈએ મને થપ્પડ મારી અને એ જ સમયે રડતા રડતા કહેતો હતો કે આના કરતાં તો સારું હતું કે તમે પણ માતા પિતા સાથે મૃત્યુ પામી હોત. ઓછામાં ઓછું તમારા કારણે મારું આટલું સહન તો ન કરવું પડત. હું અચાનક તેની આવી હરકતથી આશ્ચર્યચકિત થઈ ગઈ અને મારા ભાઈની ક્રિયાઓ અને શબ્દોથી મને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. પણ તે આ બધું શા માટે કહી રહ્યો હતો? અને તેની મા જેવી મોટી બહેન પર હાથ કેમ ઉઠાવ્યો? બહુ મુશ્કેલીથી મેં તેને રોક્યો અને ધક્કો મારીને મેં ગુસ્સાથી સીચ પાડીને કહ્યું, તું હોશમાં છો? તારી હિંમત કેમ થઈ મને થપ્પડ મારવાની? અને આ શું બકવાસ બોલા છો? તારો અર્થ શું છે? તમારી વાત સાંભળીને તે ગુસ્સેથી કહ્યું, હા, હું સંપૂર્ણ હોશમાં છું. તમારા કારણે મારું જીવન બરબાદ થઈ ગયું છે. તમારા કારણે હું લોકોની વાતો સાંભળું છું. તમારા કારણે મારા મિત્રોએ મારી સાથે મિત્રતા તોડી નાખી છે. હું ક્યાંય મારો ચહેરો દેખાડવા લાયક ન રહ્યો. આ સાંભળીને મને નવાઈ લાગી. હું સમજી નહોતી શકતી કે તે શું બોલી રહ્યો છે. પછી મેં તેનો હાથ પકડીને કહ્યું, મને સ્પષ્ટ કહે, તું શું કહેવા માંગે છે? તે રડવા લાગ્યો અને કહ્યું કે છેલ્લા કેટલાય દિવસોથી લોકો મારી તરફ ઇશારો કરીને મારી સામે વાતો કરી રહ્યા છે. પણ મને સમજાતું નહોતું કે લોકો આવું કેમ કરે છે. અને પછી એક દિવસ હું મારા મિત્રો સાથે રમવા ગયો ત્યારે મારા મિત્રોની માતાએ મને એમ કહીને ભગાવી દીધો કે તું ચારિત્રહીન બહેનનો ભાઈ છે અને તારી સાથે મિત્રતા કરવાથી અમારા છોકરાઓ પણ બગડી જશે. કારણ કે કોઈ છોકરો તારી બહેનને એકલો મળવા આવે છે અને જ્યારે તું શાળામાં ને રમતના મેદાનમાં હોય છે ત્યારે તે છોકરો તારા ઘરે આવે છે અને તારી બહેન સાથે ઘરે એકલો સમય વિતાવે છે. અને હવે તારા કારણે આડોશ પાડોશના છોકરાઓ પણ મને હેરાન કરવા લાગ્યા છે. મારી શાંતિ ખોવાઈ ગઈ છે. હું ન તો શાળાએ જઈ શકું છું કે ન તો રમી શકું છું. અને આ બધું તમારા કારણે થયું છે. મને કહો કે તે કોણ છે? મારા ભાઈની વાત પર મને ગુસ્સો આવવા લાગ્યો. મેં મારા ભાઈને મોટેથી શું નથી કર્યું અને તે જ મારી સાથે આ બધું કરી રહ્યો હતો. મેં તેને કશું કહ્યું નહીં અને તેની સામે પહેલી વાર મેં કાકા અને મામાને ફોન કરીને આખી હકીકત જણાવી. અને પછી કાકા અને મામાની વાત સાંભળીને મારા ભાઈને આશ્ચર્ય થયું કે અમારા કોઈ સંબંધી પણ છે. મામા છેલ્લા કેટલાય સમયથી તે તેના પરિવાર સાથે વિદેશ ગયા હતા. પણ કાકીના કારણે કાકા અમારા ઘરે આવતા નહોતા. તેથી જ મારા ભાઈએ તેના વિશે કંઈ ખબર નહોતી. મારા કાકાએ મારા ભાઈ સાથે વાત કરી અને કહ્યું કે એ છોકરો મારો દીકરો છે અને તે તારી પત્નીનો પતિ છે. અને અલગ ઘરમાં જતા પહેલાં મેં તેના લગ્ન કરાવી દીધા હતા અને મારા દીકરાને જવાબદારી સોંપી હતી કે તે તમને બંનેને એકલા ન છોડે અને તને મળવા આવતો રહે. તારી મા અને પિતાના અવસાન પછી તારી સ્થિતિ ખરાબ હતી. તેથી તને ખબર નહોતી અને તને આરામ કરવા માટે દવા આપવામાં આવી હતી. એના કારણે તું બધું ભૂલી ગયો છો. અને તારી બહેન ઈચ્છતી હતી કે જ્યાં સુધી તને મેડિકલમાં પ્રવેશ ન મળી જાય ત્યાં સુધી તને કોઈ વાત વિશે કહેવામાં ન આવે. તેથી તું આ બધાથી અજાણ હતો. હવે તારી બહેન પાસે માફી માંગ જે તારા માટે પોતાને ભૂલી ગઈ હતી અને લગ્નનો વિચાર પણ નથી કરતી, જેથી તું તારો અભ્યાસ પૂરો કરી શકે. અને તે લોકોની વાત સાંભળીને તારી બહેનને કંઈ ન પૂછ્યું અને તે તેની સાથે ઘણું ખોટું કર્યું. કાકાની વાત સાંભળીને મારા ભાઈને ખૂબ જ શરમ આવી. તેણે મારી પાસે માફી માંગી, પરંતુ હું ખૂબ જ દુઃખી હતી. તેથી મેં તેને રૂમમાંથી બહાર કાઢી નાખ્યો. મારામાં હિંમત નહોતી કે હું તેને કંઈ કહી શકું અથવા તેને માફ કરી શકું. હજુ મને થોડો સમય લાગ્યો હતો, પરંતુ હું જાણતી હતી કે હું લાંબા સમય સુધી કોઈની સાથે ગુસ્સે રહી શકતી નહોતી. અને આ તો મારો ભાઈ હતો. પરંતુ કેટલી વાર આપણને પણ થોડા સમય જોઈ ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવા માટે હું પણ મારી જાતને સમય આપવા માંગતી હતી. આ સાથે મેં મારા ભાઈને માફ કરી દીધો હતો અને હવે હું મારા પતિ સાથે અને મારા ભાઈ સાથે એક જ ઘરમાં રહેવા લાગી હતી. અને કાકાને પણ આ વાતની જાણ થઈ ગઈ હતી. કાકાએ મારા લગ્ન તેના પુત્ર સાથે કર્યા હતા અને કાકીએ પણ મને સ્વીકારી લીધી હતી. મિત્રો, તમને સ્ટોરી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટમાં કહેજો કે સ્ટોરી કેવી લાગી. ધન્યવાદ મિત્રો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો.